સોનબાઈ માત કી જય। દોસ્તો, આજે તમને વડોદરા સોનબાઈ માતા દર્શન બતાવીશું। અમદાવાદથી વડોદરા યાત્રા, નાની યાત્રા પણ સુંદર યાત્રા। સોનબાઈ માતાની જય જય। આપણે જઈ રહ્યા છીએ ડભોડા વડોદરામાં આવેલ સોનબાઈ માતાના મંદિરે। વડોદરા ગામ હવે આવી રહી છે। આ રોડ દહેગામવાળા રોડથી સીધા જતા વડોદરા પાટિયા આવશે। ત્યાંથી સીધા જઈ ગામની અંદર પહોંચતાની સાથે જ જમણા હાથે ટર્ન લઈ મંદિર પ્રથમ આવશે। આ મંદિર આવી ગયું ડભોડા વડોદરા। મંદિરના ગેટમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। આપણે મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા છીએ। આ રહ્યું સોનબાઈ માતાનું મંદિર। જય શ્રી સોનબાઈ માતા। આપણે હવે માતાજીનો ઝૂલો જોઈ રહ્યા છીએ। યજ્ઞ માતાજીની મૂર્તિ, સોનબાઈ માતાની મૂર્તિ। ઝૂલો ઝુલાવી રહ્યા છે। અહીંયા આવનાર દરેક વ્યક્તિ માતાજીને ઝૂલો હિંચોળે છે। ત્યાર પછી જો તમે સાથે શ્રીફળ લાયા હોય તો અહીંયા જે મૂળ ત્રિશૂલ છે ત્યાં શ્રીફળ વધેરતા હોય છે। આ જ પ્રાંગણમાં વર્ષો જૂનો વડ છે, જેની નીચે એક નાનું દેરું હતું। એમાંથી આ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે। એ જ મંદિરના પ્રાંગણમાં એક જોગણી માતાનું મંદિર છે, જેમાં અખંડ જ્યોત પ્રજ્વલિત હંમેશા રહે છે। એવું કહેવાય છે કે જોગણી માતાને માનતા રાખનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે। એની બાજુમાં રથ દર્શન જોવા મળે છે। આ મંદિર દેખાઈ રહ્યું છે તે સોનબાઈ માતાનું છે। અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે। હવે આપણે દર્શન કરી લીધા। આપણે હવે રિટર્ન દહેગામ રોડ પર જઈ રહ્યા છીએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। ફરી મળીશું બીજા વિડીયોમાં। નમસ્કાર।
દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ.